નમસ્તે મિત્રો, આદિવાસી રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું બટાકા પૂરી, તે પણ ઘરે જ એકદમ બજાર જેવો ટેસ્ટ આવે છે। તો એન્ડ સુધી બન્યા રહેજો। તો પહેલા તમારે બટાકો લઈ લેવાનો છે અને આ રીતે ગ્રેટર જેવું લઈ લેવાનું અને તેનાથી આ રીતે ચિપ્સ પાડી લેવાની। તમારે હાથથી પડતી હોય તો હાથથી પાડી દેવાની, વાંધો નહીં। પછી એક વાડકામાં બેસન લઈ લઈશું અને એમાં અજમો નાખીશું। અજમાને આ રીતે થોડો મસળી નાખવાનો એટલે પેલો ફ્લેવર સારો આવે। પછી અંદર મીઠું નાખીશું 1 ચમચી અને આ છે બેકિંગ સોડા 1 ચૂટકી જેટલું નાખવાનું। એ બધાને સારી રીતે મિક્સ કરી લેવાનું અને પાણી નાખીને એનું બેટર તૈયાર કરવાનું। બેટર આપણે વધારે પતલું નથી કરવાનું, કારણ કે પાતળું થઈ જાય તો એ તેલ શોષી લે છે, તો આપણે બેટર થોડું જાડું રાખવાનું છે। હવે આપણે એને તળવા માટે તેલ લઈ લઈશું। અહીં તેલ સારું એવું ગરમ થઈ ગયું છે અને જો મેં નાખી દીધા છે અંદર આપણી બટાકા પૂરી। બટાકાને તમારે બેટરમાં ડીપ કરીને નાખવાની છે અને સારી રીતે શેકાવા દેવાનું છે। સારી રીતે તળાઈ જાય એટલે એને આપણે કાઢી લેવાનું। તો જો આપણે તૈયાર છે બટાકા પૂરી, એકદમ બજાર જેવો જ ટેસ્ટ આવે છે। તમે પણ ઘરે બનાવો। તો છે ને એકદમ સિમ્પલ રેસીપી, તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટ સેક્શનમાં મને જણાવજો કે કેવી બને છે। તો મળીશું આપણે ફરી આવા જ એક નવા વિડીયો સાથે।